હેલો મિત્રો, શેરબજારની વાતોમાં બજાર ઘટાડો ખૂબ થયો છે. અમુક કંપનીઓમાં ખૂબ ઘટાડો થયો છે. ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ મારે જે કહેવાનું છે 4-5 કંપનીઓ વિશે, એ સારી કંપનીઓ ગોતીને રડાર ઉપર રાખવાની અને ઘટાડે 100% ખરીદી કરવાની. અત્યારની મોટાભાગની કંપનીઓ તેમના ચોથા ક્વાર્ટરના ઓકળા અને વર્ષ 2023-24 31 માર્ચ સુધીનું વર્ષના ઓકળા રજૂ કરતી હોય અને ઓકળા કેવા દમદાર છે એના ઉપર ખાસ નજર રાખવાની. મિત્રો, હવે પૈસાની વાત કરીએ કે બચપણમાં આપણા મા બાપે આપણને શીખવેલું હોય છે કે ખરીદ કરેલી વસ્તુ, તમે જે વસ્તુ ખરીદ કરો એ વસ્તુને બહુ સાચવવાની. એનાથી મોટો ફેર પડે છે. એનું કારણ છે કે તમે વસ્તુ સાચવશો તો એ વસ્તુ તમારા પાસે 10 કે 20 વર્ષ ચાલશે. સારી સાચવશો તો વધારે સમય ચાલશે. પરંતુ આપણે નિષ્કાળજી લે જેથી 3 કે 4 વર્ષે એ વસ્તુ આપણે બદલવી પડે અને નવી વસ્તુ આપણે લેવી પડે. એ બોજ આપણા પાસે ન પડે અને આપણે સારી રીતે રોકાણ કરી શકીએ. આ ખાસ સમજવાની વાત છે કે ધારો કે કોઈ ગાડી છે, તમને ગાડી લીધી, ગાડી તમે બરાબર ના સાચી, 4 વર્ષે તમને એવું લાગ્યું કે ગાડી આપણી બરાબર નથી, આપણે નવી ગાડી લેવી. જૂની ગાડી તમે વેચી મારો, થોડાક પૈસા ઉપજે અને નવી સમય પ્રમાણે ગાડી લેવા જાઓ તો તમારે મોટી રકમોમાં ઉમેરવી પડે. પરંતુ જો તમે વ્યવસ્થિત તમારી ગાડી સાચવો તો જે તમારા પૈસા વધેલા છે એ પૈસા તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવો. આવી નાની વાતો તો તમે ખ્યાલ રાખશો તો તમે લોબે ગાળે ખૂબ મોટો ફાયદો કરી શકશો. એ 1000%ની વાત છે. તમારી પાસે પૈસા મેનેજ કરવા એ મહત્ત્વની વાત છે કે ઘણા લોકો પૈસા કમાણી કરે છતાં પણ એમને પૈસાની અસર કરે. તમે વિચાર્યા વગર, સમજ્યા વગર ઘણી વસ્તુ વસાવી દો, પરંતુ એ વસ્તુની તમારે કેટલી જરૂરિયાત છે એ વિચારવાનું છે. જરૂરિયાત વગરની વસ્તુ, બિન ઉપયોગી વસ્તુ, થોડીક જરૂરિયાત હોય અને તમે વસ્તુ ખરીદી લો તો એ તમને બોજ થાય. પરંતુ એની જગ્યાએ જો તમે એ વસ્તુ થોડા સમય માટે ભાડે લો તો તમને બોજ ઓછો પડશે. મિત્રો, આ બધું સમજવાનું છે. જેને લોબે ગાળે પૈસા કમાવા છે, આ નાની વસ્તુ ખૂબ મહત્ત્વ રાખે. મિત્રો, હવે આપણે શેરની વાત કરીએ કે જ્યુપિટર વેગનનો વિડીયો આપણે ઘણી વખત બનાવ્યો છે. હમણાં 2-3 દિવસ પહેલાં બનાવ્યો. ગઈકાલે 16%નો વધારો હતો. એને આગલે દિવસે 5%નો વધારો હતો. આ કંપની સતત વધી ગઈ છે. હજી કંપનીઓ એના વકડા પેશ કર્યા નથી મિત્રો, પરંતુ એમની પાસે દમદાર ઓર્ડર બુક છે. ખૂબ કોમ પડ્યું છે. આવી કંપની રડારમાં રાખો અને ભવિષ્ય ઘટે તો એમાં તમારે નજર રાખો. બીજી કંપની છે કલ્યાણ જ્વેલર્સ, 410 રૂપિયા ચાલી રહ્યો છે મિત્રો. અને આપણે એક ભવિષ્યની સારી કંપની, જેને લાંબા ગાળાનું આ કંપનીમાં રોકાણ કરવું હોય એ પણ કલ્યાણ જ્વેલર્સમાં ઘટાડે રોકાણ કરી શકે. એના પછી નેક્સ્ટ કંપની છે ટીટાગઢ વેગન, 1098 ઉપર ચાલી રહ્યો છે. આ કંપનીમાં પણ રોકાણ કરી શકાય ઘટાડે. મિત્રો, આદિ પરિણામ આવવાની 1 મહિનાની વાત છે, વોટિંગ કરવાની વાત છે. પરિણામ આવ્યા પછી શેરબજાર રિએક્શન આપશે. જો ભાજપની સારી સીટો આવશે તો બજાર ઉપર તરફ જઈ શકે છે. એના પહેલાં બજાર કદાચ ઘટે, કોઈ અફવાઓને કારણે, કોઈ બીજી કંપનીને કારણે, અને તમને મોકો મળે તો મોકાનો ઉપયોગ કરી લેવાનો. એના પછી છે ટીના રબર, કેમિકલની એકદમ નાની કંપની છે. ખૂબ વધ્યા છે એની કિંમત, પરંતુ ઘટાડે એમાં પણ એન્ટર થઈ શકાય છે. હવે બીજી કંપની છે બરોડા બેંક, BOB. કાલે એના વકડા પેશ કર્યા. વકડા બહુ સારા આવ્યા છે. ટીવી ઉપર ચર્ચા જોઈ, વકડા
એકદમ સારા છે, પણ સતત કંપનીનો શેરના કિંમત કાલે ઘટાડો થયો છે મિત્રો, 2-3% ઘટી છે. અને આ હજી થોડીક વધારે ઘટે તો આ બેંક પણ બહુ મસ્ત બેંક છે. SBI થોડોક ઊંચો ભાવ છે, એની જગ્યાએ તમે BOBમાં રોકાણ કરી શકો છો. ઘટાડે તમે આ બધી કંપનીઓ રડારમાં રાખી શકો છો મિત્રો. આવી તો ઘણી કંપનીઓ છે. મારા મિત્રોએ ઘણી શેર વિશેની કોમેન્ટ કરી છે, એ કોમેન્ટનો આપણે જવાબ આપવો છે. એના માટે જો કાલે ફુરસદ રવિવારની મળશે તો એક વિડીયો કોમેન્ટ ઉપર પણ આપણે બનાવીશું મિત્રો. તમારા જીવનમાં તમારે નાની નાની વાતોનો તમે ખ્યાલ રાખશો ને તો તમને પૈસાદાર થતો કોઈ નહીં રોકી શકે મિત્રો. રોકાણ કરવાનું, ઇન્વેસ્ટ કરવાનું, પછી બજાર ધારો કે તમે લીધેલો કોઈ કંપની હોય 10% 20% ઘટે તો એની ચિંતા છોડી દેવાય. એના વકડા સારા ક્વાર્ટરના ચોથા ક્વાર્ટરના આવી જાય, એના પછી નવું વર્ષ ચાલુ થાય, પહેલું ક્વાર્ટરના વકડા જોવાના, બીજાના જોવાના, વકડા જોતું રહેવાનું, એના ઉપર નજર રાખતું રહેવાનું, એના વિશે ન્યૂઝ વાંચતું રહેવાનું, આ બધું કામ કરતું રહેવાનું, પરંતુ લઈ અને શેર પડ્યો રાખવાનું. બજાર કાયમ કોઈ સતત ઉપર ચાલતું નથી, ઉપર નીચે બજાર થતું રહે છે. માર્ચ મહિનામાં ઘટાડો થયો હતો, એપ્રિલમાં થોડુંક વધ્યું, વળી જૂનના શરૂઆતમાંથી ઘટાડો છે. આ બધો ઘટાડો તો હેડવાનો, વધારો હેડવાનો. 22,000 23,000 પહોંચશે ત્યારે એમ થશે કે બજાર તો ખૂબ ઉપડી ગયું છે. ખાલી 1000 પોઈન્ટ ઘટશે એટલે થશે કે બજાર તો ખૂબ ઘટી ગયું છે. જેનું લાંબા ગાળાનું રોકાણ છે એને કોઈ ચિંતા નથી. અને ખરેખર તમને એક વાત કહું, જેને પૈસા રોકવા છે, જેને ઇન્વેસ્ટ કરવું છે, એને ઘટાડા બજાર ઘટે ત્યાં રાજી થવું જોઈએ. એને એવું લાગવું જોઈએ કે આ બજાર નીચે આવે તો હું જો સારી કંપનીમાં એન્ટર થઈ શકું, સારી કંપનીમાં પૈસા મારા રોકી શકું. મિત્રો, તમારે પણ ઘટાડાથી ગભરાયા વગર તમારા રડારમાં જે કંપની હોય, તમને જે કંપની ગમતી હોય, જે કંપનીનું ફંડામેન્ટ ગમતા હોય, જે કંપનીનું વેચાણ, પ્રમોટરનું હોલ્ડિંગ આ બધું ગમતું હોય, એ બધી કંપનીમાં તમે પણ એન્ટર થઈ શકો છો મિત્રો. હવે ધારો કે આપણે વિડીયોમાં વાત કરી હોય કોઈ કંપની, એના વગરની પણ ખૂબ સારી કંપનીઓ છે. આપણે તો કદાચ 20 કે 25 શેરની વાત કરીએ છીએ, 50 શેરની વાત કરી છે, 100 શેરની વાત કરી છે, પણ શેર બજારમાં NSE અને BSEમાં લિસ્ટેડ કંપનીઓ 5,000 10,000 કંપનીઓ છે મિત્રો. એમાં સારી કંપનીનું લિસ્ટ તમે જુઓ તો હજારોમાં છે. તમારા લીધેલા શેર છે, કોઈ ના ગમતી કંપની હોય તો તમે એને વેચી શકો છો, નવી કંપની એન્ટર થઈ શકો છો, પરંતુ સતત તમારે ઓખ ખુલ્લી રાખવી જોઈએ, સતત રિસર્ચ કરવું જોઈએ. થેન્ક યુ, આભાર.